મારું ને તમારું સુખનું ગણિત જુદું હોય. જે દુઃખ દેતા ભવિષ્યમાં માણસને સુખ થવાનું હોય એવું દુઃખ ભગવાન દયા કરીને દે, અને જે સુખ દેતા એને ભવિષ્યમાં દુઃખ થવાનું હોય એવું સુખ ક્યારેય ભગવાન આપતા નથી. અહીંયા આપણે આમ વિચારધારામાં ભગવાનની વિચારધારા આપણી વિચારધારામાં ફેર પડે છે. આપણે એવા સુખ જોતા છે કે જે ભવિષ્યમાં દુઃખી કરે એવા, એવું સુખ ભગવાન ક્યારેય નહીં આપે. ભગવાન એવું સુખ આપશે કે જે ભવિષ્યમાં દુઃખ ઉત્પન્ન ન કરે. અને ઘણીવાર ભગવાન એવું દુઃખ પણ આપણને આપશે કે જેનાથી ભવિષ્યમાં આપણે સુખી થવાના હોઈએ. આ પંક્તિ બહુ સમજવા જેવી છે. નિષ્કુળાનંદ સ્વામી જે લખી છે, જે દુઃખે થાય સુખ જનને, સ્વામીની પંક્તિ છો, જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી. તમે ખરેખર આ ભગવાનના થાવ ને ભાઈ, તો ભગવાન આવું કરશે. હા, જે દુઃખથી ભવિષ્યમાં સુખ થવાનું હોય એવું દુઃખ ભગવાન આપણને દેશે, અને જે સુખથી ભવિષ્યમાં દુઃખ થવાનું હશે એવું સુખ ભગવાન ક્યારેય નહીં આપે. નારદજીને પરણવાનું મન થયું, બરાબર, અને ભગવાન પાસે રૂપ માગ્યું તો ભગવાન એને રૂપ ન આપ્યું, વાંદરાનું મોઢું કર્યું. તમે બધા જાણો છો આ તુલસીકૃત રામાયણનો પ્રસંગ. જો નારદજીને સુખ એ જોતું હતું, આ લોકમાં પરણવું હતું, બરાબર, જો એને રૂપ દઈ દીધું હોત ભગવાને તો એનું ધાર્યું સુખ એને મળી જાત. પણ ભગવાનની ઈચ્છા એવી હતી કે મારે એને પરમ ભક્ત દેવર્ષિની પદવી પહોંચાડવા, એટલે મારે એમાં ફસાવા દેવા નથી. એટલે ભગવાને વાંદરાનું મોઢું બનાવ્યું. આ ગણિત આપણને તમને મને બહુ સમજાય એવું નહીં, પણ આમ વિચિત્ર ગણિત છે આખું. જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી. દુઃખ ભગવાન હુકર કેમ આપે છે? દયા કરી. વાંદરાના મોઢા કરે એટલે નારદજી દુઃખી થયા. હા, પણ એ દુઃખ એટલા માટે આપ્યું કે ભવિષ્યમાં એને સુખ થવાનું હતું. ઓલું તો ક્ષણિક હોય, ઘડીકનું સુખ, પણ એ પછી ભવિષ્યમાં એનાથી દુઃખ આવવાનું હોય. એટલે જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કદી. આવી પંક્તિ નિષ્કુળાનંદ સ્વામી વિના બીજાથી બને પણ નહીં. હા, કારણ કે એને તો આ લોકના બધા સુખ છોડેલા. નિષ્કુળાનંદ સ્વામી ગઢડાની મહંતાઈ દેતા હતા તો કહે છે મારે નથી જોતી. નો ધનમાં લેવાય, નો સ્વાદમાં લેવાય, નો સત્તામાં લેવાય એવા નિષ્કુળાનંદ સ્વામી ખરા ભક્ત હતા, એટલે એ આ પંક્તિ લખી શકે. ભગવાનનું મને એવું ભરોસો લાગે કે મારા ને તમારા પ્રારબ્ધમાં જો દુઃખ ન હોય ને, અને મારું ને તમારું હિત થવાનું હોય ને, તો ભગવાન પ્રારબ્ધમાં ન લખ્યું હોય તો દુઃખ આપે. અને ઘણી વાર આપણું ભગવાનને એમ હોય કે આને કાંઈ વાંધો નહીં આવે સુખ દીધે, તો પ્રારબ્ધમાં ન હોય તો ભગવાન સુખ આપે. પ્રારબ્ધની ઉપર એક જ છે ભગવાન, કાં ભગવાનના કોઈ ઓલિયા સંત એ પ્રારબ્ધની રેખ ઉપર પણ મેખ મારે. આપણને એને એમ લાગે કે આને બહુ સુખ દેવામાં ફસાઈ જાય જીવ, લોભાઈ જશે, બહુ માન સન્માન મળશે તો ફસાઈ જશે, બહુ ધન મળશે તો આ જીવામાં લલચાઈ જશે, ખોટે માર્ગે ચડી જશે, બહુ આને આ લોકના સુખ સગવડો દેશું તો આવડો ભોગમાં ડૂબી જશે, તો ભગવાન એ આપણને નો પણ આપે. અને એને એમ ભરોસો લાગે કે આને દીધે કાંઈ વાંધો નહીં આવે, તો પછી ભગવાન નો આપણા પ્રારબ્ધમાં હોય તોય આપે. અમુક તો બહુ સીધી ને છટ વાત છે ભાઈ, આ ગણિત સમજવું બહુ કઠણ. અને ભગવાન જેમ આપણું ભલું થાય એમ કરે, પણ આપણને ઘણીવાર ગમતું ન હોય. નિષ્કુળાનંદ સ્વામી કે કેવી રીતે ભગવાન સારું કરે? જેમ અનેક વિધની ઔષધિ હોય કડવી કસાયેલી, દરદારી દીએ દર્દીને ટાળવા ઉપાધિ બાહેર માહેલી. દરદારી એટલે ડોક્ટર. ડોક્ટર છે ને એ વ્યાધિ ટાળવા માટે કડવી દવા આપે. જેમ અનેક વિધની ઔષધિ હોય કડવી કસાયેલી,
એમાં રસ ન હોય, એમાં કોઈ સ્વાદ ન હોય, કડવી દવા હોય, પણ તોય ડૉક્ટર આપે. શું કરવા? કે અંદરની ને બહારની વ્યાધિ ટાળવા માટે, રોગ ટાળવા માટે. દવા પીવી ગમે નહીં, કડવી હોય, પણ છતાંય ડૉક્ટર આપે તો ડૉક્ટર કંઈ આપણા દુશ્મન નથી. ડૉક્ટર આપણા હિતેશુ છે. એ આપણા રોગ ટાળવા કડવી દવા આપે છે. એમ ઈશ્વર ક્યારેક ક્યારેક મને ને તમને આપણા કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ આદિ જે દોષોરૂપી રોગ, એ રોગ ટાળવા ઈશ્વર ક્યારેક ક્યારેક જરા જરા કડવી દવાનો ડોઝ પણ આપે. અને દવા પીશું તો આપણે બધા નિરોગી થશું. અને સ્વામી લખે, કુપથ્ય વસ્તુ કે દીન દિયે ખાવા તે ખોટે મશે કરી, નિષ્કુળાનંદ એમ નિજ જનની સહાય કરે છે શ્રી હરિ. ડૉક્ટર કોઈ દિવસ કુપથ્ય વસ્તુ ખાવા ન દે, એ ના પાડે કે આ ન ખાશો. અમારા નિર્ગુણ સ્વામી જરાક ગળામ કાલ બળતું હતું, તે ગયા હતા ડૉક્ટર પાસે. તે ડૉક્ટરે કીધું કે જો તમે હમણાં તીખું ન ખાતા, ટાઢું ન ખાતા, ગળ્યું ચીકણું ન ખાતા, પાંચવાનું ખાવાનું ના પાડી દીધી. લ્યો હાલો, હવે એ ડૉક્ટરને ક્યાં નિર્ગુણ સ્વામી એના દુશ્મન છે ભાઈ. પણ એનો રોગ મટાડવો હોય તો તમારે આટલી પરીજી પાળવી પડશે. એટલે ડૉક્ટર દુશ્મન નથી, ડૉક્ટર એનું ભલું કરવા માટે કડવી દવા આપે, અમુક વસ્તુ ખાવાની ના પાડે. એમ ઈશ્વર અમુક પ્રકારના સુખ મને તમને ન આપે કે અમુક પ્રકારના દુઃખ આપે, એ મારા ને તમારા રોગ ટાળવા માટે આપે, એમાં ક્યારેય હરેરવું નહીં. આ બધી વાતો બધાને નહીં સમજાય, ભક્તોની વાતો છે આખી. અને નિષ્કુળાનંદ સ્વામી કે, આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યા બહુ બહુ વિઘનજી, સમજી વિચારી કર્યા ઉલ્લંઘનજી, ભાવ શું ભજ્યા શ્રી ભગવનજી. આગળ જે ભક્તો થયા ને ઘણા ઘણા વિઘન આવ્યા, પણ એ વિઘનમાં હરેર્યા નહીં અને ભગવાનનો માર્ગ એણે કોઈ દી છોડ્યો નથી. ભજ્યા ભગવાન ભાવ શું સાબિત કરી શિરસાટ, લાલચ મેલી આ લોક સુખની લીધી અલૌકિક વાટ. એકવાર જે વાટ લીધી અલૌકિક, પછી એને મૂકી નહીં ક્યારેય. ભગવાન ભજવાની તો શૂરવીરનું કામ છે, એ મોળા માણાનું, કાયર માણાનું કામ નથી. એ તો ઘડીક ઘડીકોમાં લલચાઈ જાય એનું કામ નહીં. અને નિષ્કુળાનંદ સ્વામી કે, ઊંડું વિચારી અંતરમાં જાણી લીધું જેમ છે તેમ, ખાટ થોડીને ખોટ ઘણી એહ માર્ગે ચલાય કેમ. સ્વામી કે બહુ ઊંડું વિચાર્યું અને જેવું છે એવું જાણી લીધું કે જે માર્ગે ચાલવામાં નફો થોડો થાય અને નુકસાન ઝાઝું જાય, એ માર્ગે ચલાય જ કેમ. અને ઊંડું વિચારી અંતરે જાણી લીધું જેમ છે તેમ, ખાટ થોડી અને ખોટ ઘણી એહ માર્ગે ચલાય કેમ. અમુક માર્ગો તો એવા છે ને જેમાં નકરું નુકસાન જ છે, પણ જીવને એ માર્ગે જવું